દહીં અને ખાટા પદાર્થોને આપણે તાંબાના વાસણમાં નથી રાખવા જોઈએ, પિત્તળ અને તાંબાના વાસણમાં. વેરી સિમ્પલ. દહીં છે એસિડ, બરાબર ને, ખાટા પદાર્થોમાં છે એસિડ, અને પિત્તળ અને તાંબાના વાસણો છે ધાતુ, બરાબર ને. તો જ્યારે ધાતુ સાથે એસિડ પ્રક્રિયા કરશે તો ધાતુનો ક્ષાર બનાવશે. એનો મતલબ કે જ્યારે દહીંને અને ખાટા પદાર્થો ભેગા થશે, જેવા પદાર્થો ધાતુ સાથે કોઈ તાંબા વાસણમાં, તો એમાંથી ક્ષાર બનશે ને હાઇડ્રોજન એટલે ઝેરી પદાર્થો બનશે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પણ સ્ટીલમાં આવું નહીં થતું. સ્ટીલના વાસણોમાં તમે દહીં રાખી શકો છો, કોઈ વાંધો નહીં, કે સ્ટીલ પ્રક્રિયા જલ્દી કરતો નથી. તો આમાં આપી જ છે દહીંમાં રહેલું એસિડ વાળું. ઓકે, આગળ વાત કરીએ આપણે. નેક્સ્ટ, આમાંથી કયા સ્ત્રોતો છે કુદરતી, એના નામ યાદ રાખજો. વિનેગારમાં એસિડિક એસિડ હોય છે, સંતરા લીંબામાં સાઇટ્રિક એસિડ છે, લીંબુમાં આંબલીમાં હોય છે ટાર્ટરિક એસિડ, ટામેટામાં હોય છે ઓક્ઝેલિક એસિડ,